હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? નાહી ધોઈને ફ્રેશ થઈ જઈ ભગવાનના દર્શન કરીને ને પછી જમવાનું બનાવીશું. આજે તો સ્ટોરે વહેલા જવાનું નહોતું, જઈશું બપોર પછી જમીને. ચાલો ભગવાનના દર્શન કરીને તમને બી કરાવી દઉં ને પછી જમવાનું બનાવવાની તૈયારી કરીએ. જય માતાજી, સારું કરજો. હે મારા વાલા, જય શ્રી કૃષ્ણ. હે મારા કાનુડા, જય શ્રી કૃષ્ણ. હવે જમવાની બનાવવાની તૈયારી કરીએ ને પછી જઈશું સ્ટોરે. બાર મસ્ત સાત વેધર લાગે, પણ રાત્રે બહુ જ પવન હતો, જબ્બર તોડી નાખે એવો. જો બહારનું વાતાવરણ અમારા બારીમાંથી જો દેખાય મસ્ત. જો બહારનું વાતાવરણ બહુ મસ્ત તડકો કાઢે, પણ પવન એ બહુ જ પેલા ઝંડા જેવા પેલા થાય. બ્યુટીફુલ. ભગવાન માતાજીના દર્શન કરી દીધા. થોડીક વાર બેસી હતી બારી જોડે ને હવે જમવાનું બનાવી. જમવાનો ટાઈમ થઈ ગયો. હરું તો ખાવાઈ ગયો. તારક મહેતા બી જોવા બે ગયો. અહીંયા આપણું જમવાનું બનાવશે. કઢી મેં ઓલરેડી બનાવી દીધી છે. જોડે આજે મેં ભરેલા મરચાં બી બનાવ્યા હતા આવી રીતે. અહીંયા બાજરીનો રોટલો એક બનાવવા મૂક્યો છે, બીજો બનાવવાનું છે ઓલરેડી. થોડો શેપ નહીં સારો બન્યો, એક એવું થાય બીજો સારો બનશે. જો અહીંયા રૂતો ઓલરેડીનો રોટલો ભાગી રહ્યો છે મસ્ત ગોળગી જોડે. અને અહીંયા જોડે આપણે જો બીજો રોટલો તો સરસ બન્યો અને હવે એક રોટલો બનાવવાનો છે, તો બનાવી દઈએ. તો લગી ઋતાને ભૂખ લાગી જાય છે, કેમ કે ઋતો 12:30 જેવું તો ખાઈ જ લે છે, એનો ટાઈમ છે. તો આજે આપણો લોટ નહોતો, સ્ટોરે પડી હતી બેગના લીધે. કેવું ઋતા? ખાઈએ ભાઈ ખબર પડે. ખાવું ભાઈ તમને કહું, અમારા ભાઈઓ આટલા બતાવી દો. જુઓ ખાવાના ટાઈમે એના બે બંકાઓ હાથે જોડાઈ ગયો છે. ઓલવેઝ આખો દાડો અમે રાત પર ગયા. એવું કેવું થાય છે એનું. ખાધા પહેલાં ઓલરેડી તો તારક મહેતા સેટ થઈ ગયું છે. તો હજુ તો 1:15 થયો છે. આજે મારું બધું જ કામ જલ્દી પતી ગયું, કેમ કે આજે જીગો ઘેર નહીં. બાકી કામ પત્તા મને બહુ લેટ થઈ જાય, પણ આજે બધું કામ પતી ગયું. આમ બહાર એટલો મસ્ત દિવસ ખુલ્યો છે ને, આમ બહાર તો એટલો મસ્ત તડકો કાઢ્યો છે. બહુ જ સારું વેધર છે આજે બહાર. તો બહાર આંટો મારતા આવીએ. ચલો તાણ કચરો નાખવા જવું છે, તો થોડીક વાર બહાર જઈ આવીએ. હેલો ગાઈસ, આપણે આવ્યા છીએ આજે વોલમાર્ટમાં થોડું શોપિંગ કરવા આવ્યા છીએ. આજે આપણે હું સુની અને સીમા બધો તમને બતાવું અંદર શું શું લેવા આવ્યા છીએ. સામાન બામાન ખરીદી લીધો છે. શું શું લીધું છે બધું જોઈએ આપણે. સોની શું લીધું માં ભાઈ? બતાવ્યા ભાઈ. ડબ્બો લીધો, ટેપો લીધી, બરાબર. પછી કાપવાનું લીધું, ડુંગળી કાપવાનું લીધું. ડુંગળી તો ના પડે ને. પછી આવું માં ભાઈ પડદો હ. પછી આવું હ ધોવા સંડાસ સાફ કરવા બાથરૂમ સાફ કરવાનું બરાશ. બરાબર. પછી આર્યું આપણે લીધું, આપણું કહેવાય આ હા ને આપણે ચિકન ટેન્ડર બનાવવાની તકલીફ પડતી હતી એટલે નવું લઈ લીધું. બરાબર. જો ખાલી તમે વોલમાર્ટનો નજારો જો ખાલી જેવો મજબૂત લાગે છે ને, ફર્સ્ટ ક્લાસ. આપણું દહીં હતો આપણો દૂર દૂર સુધી, તો જેટલું લેવું એટલું લેવાય એમાં ભાઈ. નજર પોકે એટલું નહીં દૂર દૂર સુધી તમારે. ઉપર અમારા પોણી ટપક તો એના માટે ડોઈ લીધી છે. કારો ડંબર કહેવાય આવ્યો, અમેરિકાનો કારો ડંબર એ લઈ લીધો છે. અને પછી ઘસી નાખીશું ઉપર, એટલે બધું રેડી થઈ જશે. $20 આવ્યો છે, લીધો છે. $20 તો મારો રૂપ ફિક્સ થઈ જાય, ફર્સ્ટ ક્લાસ થઈ જશે. પૈસા આપી દીધા અને હવે હેડ્યા છીએ સામાન લઈને. કેવી ઠંડી લબ્બર જેવી ઠંડી છે. આપણે ગાડીમાં સામાન મૂકી દઈશું. બધો બહુ સામાન જાજો નહીં લીધું, થોડો ઘણો લીધો. અને હવે સામાન મૂકીને ગાડી લઈને ઘરે પહોંચી જઈશું. 15 મિનિટ થાય ઘરે જતો, બહુ વધારે થતું નહીં દૂર. મળીએ તાન.
સો ગાઈસ જો કેટલો મસ્ત રોટલો પડ્યો ને સરસ ગોળ ગોળ મસાલા રોટલો બનાવી દીધો. એક બાજુમાં આપણે અહીંયા ચાનો ઉભરો આવું થઈ રહ્યો હો, નજર રાખવી પડશે. ધીમો જ કરી દઉં ને કે બાકી મારો જ કોમ વધશે ભાવ. હજુ તો રોટલો હાલ જ નાખ્યો અને જો એક બાજુમાં એમાં નાખવા માટેનો અલગથી મસાલો મેં રેડી કર્યો. બધું મિક્સ કરીને તો જો અલગ અલગ નાખવું ના પડે બધાને. ચડવી દીધો કિનારો કિનારો કોરો બધું રીતે જો. હવે અમને ફેરવી દઈશું. આ બધી તૈયારી કરી દીધી રવીએ અને આ રવી જાતે બનાવી જો. લસણ મરચાં એમનું ફેવરેટ. અને આપણે રોટલા બની ગયા અને આના ઉપર લોટ પડ્યો અને એક બાજુમાં આપણે ગરમા ગરમ ચા રેડી જો અને દૂધ અને આપણી આ સિરિયલ જે વઘારી હતી હમ સાથ સાથ હે સિરિયલ. તો ચલો અમારું દેશી આજનું ખાવાનું. ગાઈસ જો આપણે જમવાનું પતી ગયું, રાતનું ખાવાનું અને આ બધું આડવરું પડ્યું બધું લઈ લઈશું. અને આઈકન ગેસે જો કેવું થઈ ગયું બધું સાફ સફાઈ કરી નાખી. આ તો બહુ વાસણ નહીં, બહુ ઓછા વાસણ તો આટલા જ છે. અમે રોટલો બનાવ્યો તો અને ચા બનાવ્યો તો એટલે વાસણ તો હોય જ નહીં. અને ખબર નહીં મને કંઈક એલર્જી થઈ ગઈ હતી, હાથે રેશિસ થઈ ગયા હતા અને ખોંડ ને એવું બધું બહુ આવતું હતું. એટલે પછી મેં આ દવા ગળી એક અત્યારે હાલમાં જ આટલો બંને હાથમાં થતું હતું. ખબર નહીં એવું શી ખબર ખાધામાં આવ્યું શું આવ્યું પણ મટી જશે. બાકી ચલો વાસણને એવું ઘસી દઈએ ફટાફટ, જેમ કે જવાનું છે મારે પબજી રમવા માટે અને પછી મળીએ મોડા. સો ગાઈઝ ફાઇનલી આપણે રાતનું કામ એટલે જમ્યા પછીનું બધું પતી ગયું મસ્ત સરસ. ક્યાંનું પતી ગયું હતું પણ આજના દિવસની આ છેલ્લી ક્લિપ હું અત્યારે લઈ રહ્યું જે અત્યારે રાતનો 1 વાગી ગયો અને હવે ઊંઘવા જઈશું કેમ કે ઊંઘ આવી ગયો. કાલે સવારે પાછું વહેલા ઉઠીને જોબે જવાનું હો. કાલ તો કાઠું નહીં પડે, સોમવારે જ ખાલી કાઠું પડે ઉઠવાનું. જો છે ને સરસ કમ્પ્લીટ ક્લિનિંગ કરી નાખી બધી મસ્ત ચકચકાટ જ હોય. સો ગાઈઝ ચલો આપણે આજનો વિડીયો અહીંયા સુધી રાખીશું. તમને આજનો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂરથી કહેજો. બધા લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. જે લોકોની કમેન્ટો આવે છે એ બધાને થેન્ક યુ વેરી મચ દિલથી. અને ચલો મળીએ કાલે નવા વ્લોગમાં નવી સવાર સાથે. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ નાઇટ, શુભ રાત્રિ.